પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે રાજકોટમાં આ પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારે 200 થી વધુ ભક્તો કતારમાં ઊભા છે અને સર્વર ડાઉન હોવાના કારણે રજીસ્ટ્રેશન ન થતું હોવાનું તેમજ 1 કલાકમાં રજીસ્ટ્રેશન થતું હોવાનું જણાવતા યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે। રાજકોટના રામકૃષ્ણ નગરમાં આવેલ પંજાબ નેશનલ બેંકની નિર્દયતા સામે આવી છે। કાળઝાળ ગરમીમાં લોકો પીએનબી બેંકની બહાર સવારથી બેસી રહેવા મજબૂર થયા છે। અમરનાથ યાત્રા માટે ફોર્મ વિતરણ કામગીરી દરમિયાન યાત્રાળુઓ પીએનબી બેંક દ્વારા ગરમીથી રાહત આપવા કોઈ સુવિધા કરવામાં આવી નથી। પીએનબી બેંકના કર્મચારીઓ દ્વારા યાત્રાળુઓને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાના યાત્રાળુઓએ આક્ષેપ કર્યા છે। અહીં નોંધનીય છે કે દરરોજ 100 જેટલા રજીસ્ટ્રેશન થવાનું જણાવવામાં આવ્યું હતું, ત્યારે પહેલા દિવસે માત્ર 25 રજીસ્ટ્રેશનની મર્યાદા રાખવામાં આવતા લોકોને ભારે નિરાશા થવી પામી છે। બેંકના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે સ્ટાફની અછત અને સર્વર ડાઉન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટમાં પણ અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે। જિલ્લા પંચાયત ચોકમાં આવેલ યસ બેંકમાં અરજદારોને ભારે હાલાકી ઊભી થતાં હોબાળો મચ્યો હતો। અરજદારોએ જણાવ્યું હતું કે બાબા અમરનાથ યાત્રાએ જવા માટે રજીસ્ટ્રેશન કરાવવા મોડી રાત્રિના 12 વાગ્યાથી અમે લોકો લાઈન લગાવીને બેઠા છીએ, પરંતુ હજી સુધી બેંકે કોઈ રજીસ્ટ્રેશન કર્યું નથી। યસ બેંક બહાર 200થી વધુ અરજદારોની લાંબી કતારો લાગી છે, છતાં સર્વર બંધ હોવાનું કહીને કોઈ રજીસ્ટ્રેશન થયું નથી। શું નામ તમારું? મારું નામ સુજીત સતાણી છે। હું 21 વર્ષથી અમરનાથ યાત્રા કરું છું। અત્યારે હું આજ સવારનો 4 વાગ્યા 4:30 વાગ્યાનો પંજાબ નેશનલ બેંકે હું ઊભો હતો રજીસ્ટ્રેશનની લાઈનમાં, અને મારો વારો આવ્યો ત્યારે મને મારો 5મો જ નંબર હતો, જ્યારે બેંક પાસે 7નો કોટા છે। મેં બાલતાલનું રજીસ્ટ્રેશન માંગ્યું 3 તારીખનું, તો મને ના પાડી દીધી, અને મારી પાછળના જે ઊભા હતા એમને 3 તારીખનું આપી દીધું એ લોકોએ રજીસ્ટ્રેશન, અને મારી યારે મને એમ કીધું કે 4 તારીખે એરર આવે છે, 4 તારીખે પ્રોબ્લેમ પડે છે, અને 4 તારીખે તમને આપશું, 3 તારીખનું નહીં મળે, 3 તારીખનો કોટા પેક છે એવી રીતનું મને કહી દીધું, એરર આવે છે। જ્યારે એ સાવ જૂઠું હતું। મારી પાછળનાને એને આપી દીધું 3 તારીખનું રજીસ્ટ્રેશન। મેં જોયું, મારી પાછળના હતા એનું નામ જયંતભાઈ ટાંક હતું, અને એમને આપ્યું છે 3 તારીખનું રજીસ્ટ્રેશન બેંકે। એટલે હું આનો તદ્દન વિરોધ કરું છું, અને આની સ્પષ્ટ રિજનલ ઓફિસરને કહું છું આની તપાસ કરો, આ મેનેજરની ને એની સ્ટાફની, કારણ કે આમાં કાંઈ ને કાંઈ અંદર રંધાઈ છે। કોઈ પણ જગ્યાએ લોકો સાથે ખોટું થાય છે, આમાં નાઇન્સાફી થાય છે। રજીસ્ટ્રેશનમાં ખોટો છે પહેલગામનો તો પણ ના પાડે।